મિત્રો સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ। હું છું ભાવિકા કુબાવત। મારી ચેનલનું નામ છે બીએન કુબાવત। મારી ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો। આજે ભાગવત સપ્તાહનો બીજો દિવસ છે અને હું નથી જવાની। આજે બા એક જ જશે, કારણ કે આજે જેન્ટ્સને મજા નથી। તાવ પણ હતો બહુ જ, આખી રાત એને પેટમાં દુખ્યું હતું અને હવે અત્યારે સવારે દવા લઈ આવ્યા છે એટલે થોડું થોડું દુખે છે। મેં કીધું તડકો છે ને એટલે નથી જવું, જોશું હવે કાલે જાશું અને વિડીયો ઉતારશું। હેતને દઈ દઈશ ફોન, એટલે મેં કીધું તમે લોકો સાંભળી શકો અને કન્ટિન્યુ રહીએ તો ચાલો બધાય મિત્રો કન્ટિન્યુ રહેજો જરૂરથી। એ છે મંત્ર શુદ્ધિ, કે આપણે જે મંત્ર બોલીએ એ પવિત્ર છે કે નહીં। મંત્ર ભલે ચોપડામાં જોઈને બોલો પણ પવિત્ર બોલો, ગડબડ ગોટો બ્રાહ્મણ મોટો નહીં। ન આવડે તો છે ને પુસ્તકમાં જોઈને મંત્ર બોલો, બાકી અર્થનો અનર્થ નહીં કરવાનો। ચોથો છે દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ। આ 7 પ્રકારનું શુદ્ધિકરણ હોય તો આપણે ધર્મ કરી શકીએ, બાકી બીજો છે ને એ પુરુષાર્થ છે, એ છે અર્થ કેમ સરતો નથી। 50 લાખની દુકાન લીધી, 50 લાખનો માલ સામાન ભર્યો તો દુકાન હાલતી, પછી ભૂવા ધોણાવા જાય। જરાક જોવો ને કોઈ આજુબાજુ વાળાને કઈ કાળો ધોળો કરી નાખી ઘણા મારા જેવા શાસ્ત્રી પાસે જાય કે શાસ્ત્રી જરાક જોવો ને પાટેથી ઘાવ ગાડી ઉતરી ગઈ છે, પણ મારા જેવા કે તમને છે ને રાડું મેળે છે ભાઈ।
ઉતાર્યો આવ્યો એની પાછળની માસ ઉગાડે પગે હાથ તો દેખાય હે ઉગાડે પગે એના હાથ તો દેખાય હાથ તો દેખાય એ ફેરા ભોર ગયે પૂરા નહાય પેરા ભોર ગઈને પૂરા નહાય જોડી બાબુ કે બોલે સજોર સંગા હે છોડી બાબુ કે બોલે સજો રે શણગાર હે વાગ્યા તે ઢોલે ને વાગે સરડા હે વાગ્યા તે ઢોલે ને વાગે સરડા હે શિવડી બાઈ ના ગીતડા રે ગા હે છેવડી બાઈ ના ગીતડા રે ગાય માનવે ઉનો વર ભોગવાને માંડવે ઉભો વારે ભગવાન જાય ભડકીને ભાગી જાપુ જોતારે જમા તો ધડકીને ભાગે સાધો તારે જમાય હે હાલો હે મલે હાલો ને હે હાલો ને મલે હાલો ને મારે એક વર્ષ પછી હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં પાછા દક્ષ પ્રજાપતિની યજ્ઞ કર્યું. બધાયને આમંત્રણ દીધા પણ ભોળાનાથને આમંત્રણ દીધા નહીં. સતી માતાને સમાચાર મળ્યા કે ઓલા નામ ચાલો ને કે ક્યાં મારા પિતાશ્રીની યજ્ઞમાં અહીંયા આમંત્રણ તો આવ્યું નથી, દેવી માફ કરજો, આપણે જવું નથી. આગે તમે એક દી સત્સંગમાં કહેતા હતા ને કે માધવ નામ બતાય ગયો છોરો ગોવાડ્યો માધવ નામ બતાય કાલે બોલવાનો છે, આજ તો ડેમો થઈ એમ આજે થોડી બોલાય લાયલા આવ્યું નથી. કાલે રમઝટ બોલાવવાની છે. અમે ગાયો જોયા બેને આવ્યા કે ઘરે જવું ગમતું નથી બાબા. તો કાલે બધા લાલામાંથી માખણ મિશ્રી સિંગી દાણા જેને લાવવું હોય તો છૂટશે. માખણ ઘરનું હોય તો ઠીક છે ને, ડેરી જિંદાબાદ. અને કાલે તો સાહેબ આ લાલ સાડી લીલી સાડી ડ્રેસ તો આવું આવશે જ નહીં કાલે. हमारी
મારી કાળી કટારી વાગે વાગે રે મારી કાળજ કટારી રાધે 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 મોહન રામનામથી નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા કોણ છે શ્રી નરસિંહ ભગવાન કી કરતા નરસિંહ ભગવાન સાહેબ યુદ્ધ કરવા લાગ્યા અને મુશ્કેલનો પ્રહાર કરતા નરસિંહ ભગવાને લઈ અને પોતાના ઘોડામાં લઈ લીધા ભલે નરસિંહ ભગવાન કી નરસિંહ ભગવાન કોઈ આમ સમજે ના તો આ બેન બરાબર ભયંકર યુદ્ધિઓને હેડા કસમે લઈને છે પોતાના ઘોડામાં રાખી લીધા અને કેવળ બધા તારા ભગવાન ક્યાં છે કે ક્યાં નથી અને હેડા કસમ તો હસવા લાગ્યા તું મને માનતો મને વરદાન છે બોલો તમારું વરદાન કે દિવસમાં મારું તો રાત્રે મને જોયું સંધ્યા સમય છે બહાર મારું ના ભીતર મારું ઉપર ઉમરા બચાવે છે પૃથ્વી ઉપર મારું ના આકાશમાં મારું મારા ઘોડામાં 12 મહિનામાંથી મારી મૃત્યુ તો ન થાય આજે હું અમાવસ છે આજથી 13મો મહિનો પરસોત્તમ મહિનો બનાવું છું બરાબર પરસોત્તમ ભગવાન કી પાછુથી મારું ને પક્કીમાં જોલો અડધા શરીર મારા આવજનો છે અડધો મારા હવે કઈ અસ્ત્રથી મારું ને શસ્ત્રથી મારું તને મારવા માટે અસ્ત્ર શસ્ત્રની જરૂર નથી મારા નાખવાનો અરે નાખવું ભલે અરે પાકિસ્તાન કરી દીધું ભૂલવાન થઈ ગયા પ્રાણ જતા રહ્યા દેવતાનો પુનર વૃષ્ટિ કરી બોલો નરસિંહ ભગવાન કી પ્રાણ જતા રહ્યા એના જે છોકરો બન્યો તે ઉભા થઈ જાવ પહેલા ચાંદલા કરજો ચોકાથી બધાવજો પછી બધા ચોકાથી બધાવજો અને નરસિંહ ભગવાનની નોચાવાર કરજો 10 રૂપિયા આવું તો ઠીક છે ને કે ચોકાથી બધાવી લે બધા ઉભા થઈ જાવ પછી આરતી થશે તમારે જે પૂજા બેસા થઈ આરતી કરવા માટે આવી જાય હે હરિને ભજાતા હે હજુરે કોઈની લાજ હે જતા નથી જાણી હરિને ભજતા હજુરે કોઈની લાજ હે જટા નથી જાણી રે મેને સ્વરતા કમળિયાને ચાતા હે ભગે મારી હે રાવણ સંગાર બધાય ચોકાથી બધાવી લેજો સવારે પૂજા બેસા હતા આરતી કરવા માટે આવો અને બધાય ભગવાનની પ્રસાદી લઈને જાજો વગર પ્રસાદી કોઈ જાતા નહીં નકર ભગવાન સપનામાં આવશે ને માખણ માંગશે સવારે પૂજા બેસા થાય આરતી તૈયારી કરો આરતી પટાવા ચાલો લઈ લો બીજા ભગવાનને બધાવ્યા રાખો સારું બીજા આરતી ઉતારી દો બધે જય જગદીશ દેવાના ચરણે ગયો મેં સકી એ ચઢવીને ગોરી નડુજા જય જગદીશ
ચાલુ જ છે. બેસી ગયા છે જમવા અને આજે સાંજનું જમવાનું છે પુડલા અને છાસ. જેનિસ પણ બેઠો છે. કા જેનિસ? તો ચાલો આજે મેચ કેનો હે જલ્દીથી કે. પંજાબ અને આરસીબી. તો ચેર્સ કેને કરીશ તું? આરસીબી. આરસીબી ને આજે ફાઇનલ મેચ છે એટલે જેનિસભાઈ અત્યારે વ્યસ્ત છે અને અત્યારે ઇન્જેક્શન મરે પછી સારું છે. કા જેનિસ તને હવે સારું છે તને? આજે આખો દિવસ જેનિસને પેટમાં દુખ્યું છે, અત્યારે થોડુંક એમ કહે છે સારું છે. હવે જમી લઈએ પછી દવા પીવડાવી દઈએ. તો ચાલો બધા પુડલા ખાવા. આજે જેનિસની ફરમાઈશ હતી કે મમ્મી પુડલા ખાવા, તો મેં કીધું પુડલા બનાવી નાખી. શ્રેયસની વિકેટ વહી ગઈ. શ્રેયસની વિકેટ વહી ગઈ. તો ચાલો બધા જમવા. પુડલા બનાવ્યા છે, બીજું કંઈ નથી બનાવ્યું. કા જેનિસ? પંજાબ છે ને એમાં વહી ગઈ વિકેટ. અમે લોકોએ જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય મિત્રો. બાય બાય. મારું નામ છે ભાવિકાબેન બાવા. અત્યારે જેનિસને ઇન્જેક્શન માર્યું છે ને એટલે બોલવાનું તેવડાવીનો આખો દિવસથી આ સૂતો હતો. કા જેનિસ? સાંજે પછી પેટ દુખાવામાં ફેર ન થયો ને તો ડૉક્ટરને પાછો ફોન કર્યો હતો તો કે ઇન્જેક્શન મારું જશે એટલે ઇન્જેક્શન મારવા ગયા હતા જેનિસને. કા જેનિસ? જેનિસ પહેલી વાર રોયો તો નકર ક્યારેય રોતો નથી. જેનિસને 2 વાર છે ને દાખલ કર્યો ને તો એકેય વાર રોયો નથી. અહીંથી આપણે દાખલ કરે એટલે પહેલાં તો શું કહેવાય લોહી લઈએ ને પછી રિપોર્ટ કરવા દઈએ ને બધું કરે ને બાટલો ચડાવવાની હોય ને બધું કરે પ્રોસેસ, તોય ક્યારેય નથી રહ્યો. આજે રોતો હતો એ ગાંડો, મોટો થઈને રોયો. કા જેનિસ? તો ચાલો આ વિડીયો છે ને વધુમાં વધુ શેર કરજો એટલે બધા લોકો જોઈ શકે. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ. મારું નામ છે ભાવિકા ખૂબ આભાર.